આમ સુધી ને આગળ સુધી સંભળાવવો જોઈએ. ભલે કદાચ સંખ્યા ઓછી છે પણ લોકોના અવાજથી મોટો કોઈ વિશ્વાસ નથી. તો જોરદાર એક નારો બોલાવીને આપણે આપણી વાતની શરૂઆત કરીએ અને તમારી હાજરી પુરાવીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ઇન્કલાબ, ઇન્કલાબ. આભાર. સૌથી પ્રથમ આ કાર્યાલયનું નામ આઝાદ ભવન આપ્યું છે. તો એ વાતથી હું શરૂઆત કરું કે સૌ પ્રથમ આ વિસ્તારનું વોર્ડ નંબર 12 નું અમારું આ કાર્યાલય આઝાદ ભવન નામ આપવાની સાથે દેશના સ્વાતંત્ર્ય સેનાનીને અમે સન્માન આપવા વાળી પાર્ટી છે. આજ મોરબીમાં એક પણ વોર્ડ પોતાના પાર્ટીથી અલગ નામ આપતું હોય તો કહેજો. તો અમારી વિચારધારા બહુ સ્પષ્ટ છે. લડવા વાળા માણસો છીએ. સામેવાળાને ક્યાંય સામેવાળાની સામે ઝૂકવાનું થતું નથી. આ વાત લઈને અમે નીકળ્યા છીએ. બીજી વાત, અમારા ઉમેદવારોનો પરિચય હું છેલ્લે આપીશ. પહેલા અમે અમારી વિસ્તારની, અમે અમારી પાર્ટીની અને અમે શું કરી શકવાના છીએ એની વાત કરવી છે. દોસ્તો, કદાચ હમણાં અમે સભા ચાલુ કરી, શાળાનો ટાઈમ હતો, કદાચ 5-10 મિનિટ થાય એટલે ઘણા બધા આસપાસમાં લોકો છે એ ઊભા છે. એટલે એ કોઈ એવું નથી કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નથી કે એવું કાંઈ. એ લોકો વાટે છે. શેની વાટે છે પરિમલભાઈ? એ લોકોને અપેક્ષા છે કે આ લોકો કેવી સભા કરે છે અને આ લોકો શું કહે છે. બાકી એ લોકો આપણે હારે છે. એ કોઈ ભાજપ હારે થોડા છે, કઈ થોડા કોઈ 2 નંબરિયા છે. આસપાસમાં બધા ઉમેદવાર આપણી પાસે અપેક્ષા છે ને. કદાચ અહીંયા નો આવે ને તો કાંઈ નહીં, છતાં પણ તમે અમારી વાતને સાંભળો છો ને બદલ નતમસ્તક એક કાર્યકર્તા તરીકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે વાત મારે એ કરવી છે કે ઘણા બધી આ સભા હતી. પરિમલભાઈ ઉપર તો ખાસ એક વખત એમને ઉભા કરો ને પેલા વધાવો તાલીઓ નથી. મારી એવી ઈચ્છા છે પરિમલભાઈ વધાવો. શું કામ? આ મરદના ફાડિયાને માત્ર ને માત્ર ભાજપ ચેલેન્જ નથી, કોંગ્રેસ નથી, પણ એવા 2-4 એવા આગેવાનો કે આ પરિમલભાઈ પાડવા માંગે છે. કારણ આપણે ખબર નથી પડતી કે આ ભાઈ શું નડે છે. દોસ્તો, નડે છે આને માત્ર ને માત્ર સત્તામાં નથી, છતાં વિરોધ પક્ષમાં રહીને લોકોને કામની રાજનીતિની વ્યાખ્યા કરી છે. નડે છે શું કે એનો અવાજ, એનો એક સ્વાભિમાની અને લોકો માટે કામ કરવાની ભાવના છે ને એ લોકોને નડે છે. પરિમલભાઈ, ચૂંટણી તો હમણાં જાહેર થઈ, ઉમેદવારી તો આપણે 26 તારીખ 24 તારીખ આસપાસ જાહેર કર્યું. એની પહેલા ગામમાં ચર્ચા થાય કે મારી સામે કોણ પરિમલ કૈલા ઉભો રહેવાનો છે. ભલામણ આવા મરદની ઓળખાણ આપણા વિસ્તારમાં જ કરવાની છે. દોસ્તો, વિચાર કરજો, કદાચ અમારી પાર્ટી નવી છે, અમે યુવાન હશું, કદાચ 26, 27, 28 કે કદાચ 35 વર્ષની અમારી ઉંમર હશે, કદાચ 30 વર્ષનો જૂનો રાજનીતિનો અનુભવ નહીં હોય, કદાચ અમારી પાસે કરોડો રૂપિયાની એવી 2 નંબરી ગાડી નહીં હોય, કદાચ અમે કોઈને 2 નંબરથી હેરાન પરેશાન કરીને કોઈની જમીન નહીં પચાવી પાડી હોય. અમે તો લોકોના કામ કરીને અહીંયા વાત રાખવા માટે આવ્યા છીએ. આ વાત, આ સભાનું મૂળ પરિવર્તન સભા, આઝાદ ભવન, આ તમામ શબ્દો તમે યાદ રાખજો. ઇતિહાસ ત્યારે જ બને છે કદાચ દેશના જ્યારે સંગ્રામની વાત હતી કે એક તરફ અંગ્રેજોની મોટી મોટી ફોજ, એક તરફ વેણાગાંઠે આપણા સ્વાતંત્ર્ય સેનાની ખુદીરામ બોઝ હોય, ભગતસિંહ હોય, રાજગુરુ હોય, કદાચ 3 હતા, સામે હજારો અને લાખો અંગ્રેજો હતા, છતાં ઠેકાતા પરિમલભાઈ. તો દોસ્તો, ખાતરી એ કરવાની કદાચ અહીંયા અમે 100 કે 200 છીએ, પણ લોકોના દિલમાં અમે રાજ કરવા માટે, લોકોના દિલમાં અમે કામથી કંઈક છાપ બનાવવા માટે આવ્યા છીએ. દોસ્તો, 2 દિવસની વાત કરું, જ્યારથી તમામ અમારા પાર્ટીના વિવિધ વોર્ડ વિસ્તારના કાર્યાલયની રચના કરતા હોય, સ્વાભાવિક છે અરુણભાઈ, કાર્યાલયની આપણે વાતચીત કરતા હોય એટલે શું હોય કે ભાઈ આપણે વિરોધ પક્ષમાં રહ્યા એટલે બધી આવક ન હોય, મધ્યમ વર્ગ વાળા આપણે શું હોય, સામાન્ય મહેનત કરીને 2-5 પૈસા કમાવા નીકળ્યા હોય. તો કાલની જ ઘટના, પરિમલભાઈનું કાર્યાલય નક્કી થયું સાંજે 10 વાગે ફોન આવ્યો. પરિમલભાઈ સાથે હતા. શું વાત હતું તો ઉપાડી લ્યો ભાઈ, પ્રેશર છે, આમ છે તેમ છે, એવું કહેવા કરતા કે નહીં કાર્યાલય ઉપાડી લ્યો. ત્યારે અમે એને પરિમલભાઈ સાંજે 11 વાગે આ વિસ્તાર નક્કી કર્યો ને અહીંયા આવ્યા. ત્યારે પરિમલભાઈ એ જ કીધું હતું કદાચ તમે કાર્યાલય ઉપાડી લેશો, એક ઉપાડ લેશો, બીજું ઉપાડ લેશો, પણ અમે લોકોના કામ કરવા માટે નક્કી કર્યા છે ને પીછે ડગ નથી થવાની. આ વાત અમારે કહેવાની છે. કદાચ ભલે 500 લોકો ત્યાં હોય, શું ફરક પડવાનો છે. દોસ્તો, 26 તારીખે આપણે આ બધી વાત યાદ રાખવાની કે ક્યાં સુધી આપણે સહન કરવાનું, ક્યાં સુધી આપણે આંદોલન માટે રોડ ઉપર નીકળવું. ઘરે શાંતિ બેહીન એ ફર્સ્ટ ક્લાસ આ વિસ્તાર તો મેં એવું સાંભળ્યું છે ધનિક છે પરિમલભાઈ, એટલે ઘરે ઘરે એસી છે, ઘરે બેહીન એસી બેહીન ટીવી જોતા તો નો આપણે ફેસિલિટીનો લાભ લઈ ફેસિલિટીનો. પણ આ ભારતીય જનતા પાર્ટી તમને ફેસિલિટી માટે નહીં, માત્ર ને માત્ર પરિમલભાઈ
કમલમની કાકરીઓ સારી કેમ બને, કમલમની સિમેન્ટ વધુ મજબૂત કેમ થાય, કમલમ કરોડોના ખર્ચે કેમ ખર્ચાય ને એ જ કામ કરે છે. તો આ જનતાએ સમજવું પડશે. કારણ અમારી પાર્ટી એક વિઝન વાળી પાર્ટી છે. સૌથી પ્રથમ અમારી પાર્ટીના વિઝનની વાત કરું. અમારી પાર્ટી કોઈ ધર્મના નામ ઉપર રાજનીતિ કરવા નીકળી નથી. અમારી પાર્ટી સમાજને તોડવા માટે નીકળી નથી. અમારી પાર્ટી લોકોના કામને પ્રાધાન્ય કરવા માટે નીકળી છે. શિક્ષણની વાત હોય, સ્વાસ્થ્યની વાત હોય, એમાં હર હંમેશ અમારી પાર્ટીનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે. રિયાઝભાઈ, દેશનું સંવિધાન આપને સૌને ખબર છે, કદાચ બધાએ સાંભળ્યું હશે. હમણાં જ 14 એપ્રિલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ જયંતિ હતી. એટલે ઘણા બધા લોકોની પોસ્ટ હતી, આપને આનંદ થાય. પણ એક દુઃખની વાત એ થાય, આપણે બંધારણના સંવિધાનનું આજે પણ મૌખિક કોઈ આદાન પ્રદાન કે પુનરાવર્તન કરાવતા નથી. વિચાર કરો, જે દેશે બંધારણ માટે ખૂબ મોટી મહેનત કરી છે, આપણા બંધારણ સભાના ઘડવૈયા કેટલા બધાએ જે એક સ્વાતંત્ર્ય સેનાની અને પ્લસ આ બધા મળીને દેશમાં બંધારણની સ્થાપના કરી. પણ આ ભાજપના લોકો દેશના બંધારણને, લોકોના મૂળભૂત અધિકારને હનન કરવા માટે નીકળી પડ્યા છે. હમણાં ભાઈ બિનહરીફની બહુ ચર્ચા થાય છે, એટલે આપણે સોશિયલ મીડિયામાં એમાં જોતા હોય અને વિસ્તારમાં નીકળીને પ્રચાર માટે ડોર ટુ ડોરમાં અમારા રોનિતભાઈના વોર્ડમાં ત્યાં બધી એવો માહોલ થોડોક તંગવાળો છે. તો બધા એવું કે ભાઈ તમે વાત કરો છો તો 720 સીટ બિનહરીફ થઈ ગઈ. મેં કીધું સાંભળ, બિનહરીફનો મતલબ એ નથી કે વિશ્વાસથી ચૂંટાયેલા છે. બિનહરીફનો મત તો એ છે લોકોના મતની ચોરી કરીને, લોકોના અધિકારને હનન કરીને માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરવાનો રસ્તો છે. મારી વાત સાચી ખોટી? તો દોસ્તો આપણે આ ઓળખવું પડશે. કદાચ બિનહરીફ કરીને લોકો પ્રચાર કરે છે. ભાજપના તમામ મંચ ઉપરથી એક વાત એવી નીકળે છે કે સતત વિકાસનો મતલબ શું એ લોકોને ખબર નહીં હોય. કરાવે ચર્ચા ખુલ્લા મંચના માધ્યમથી અમારા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને, કરાવે ચર્ચા અમારા મોરબીના પંકજ રાણસરિયા સાથે કે કામની રાજનીતિ શું થાય. ભલામણા ટોળા ભેગા કરવાથી રાજનીતિ થોડી થાય. રાજનીતિ તો આમ થાય, ભલે 4 કે 5 હોય છતાંય નીકળે પડે લોકોના. રાત્રે 12 વાગે ભાઈને ફોન આવે, રાત્રે 1 વાગે ફોન આવે કે અમારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ નથી, અમારા વિસ્તારમાં રોડ રસ્તામાં ખાડા પડી ગયા. ભલામણા તમારા 30 વર્ષથી જો ખાડા માટે લોકો રાતે 1 વાગે અમારા વિરોધ પક્ષના પરિમલભાઈને ફોન કરવો પડતો હોય તો ધજ છે ભાઈ તમને. દોસ્તો વાત આ સમજવાની છે. અને સત્તામાં રહ્યા પછી પણ 30-35 વર્ષના આવડા મોટા શાસનથી પણ છતાંય મોરબીમાં 12 માંથી કોઈ પણ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના મંચ ઉપરથી એમ કેવું પડતું હોય ને કે વિરોધ પક્ષ આમ કરે ને, આમ કરે ને, કોંગ્રેસ આમ કરે ને, આમ આદમી પાર્ટી આમ કરે ને, અમુક આમ કરે, તો તમારે ડૂબી મરવું જોઈએ ભાઈ. શું કામ? તમે સત્તા પક્ષમાં છો, તમે તમારી કામની વાત કરો. એ તો કામ અમારું છે કે તમને બિલોરી કાચ મારીને તમારી ભૂલ ગોતવાનું. પણ એ અમારું કામ તમે કરશો તો તમારું કામ અમારે જ કરવાનું છે. કદાચ ચૂંટણી પંચે તો પરિમલભાઈ 28 તારીખે કહું, આપણે આ મંચથી કહી દેવું છે ને જાહેરાત શું છે આપણી. દોસ્તો 28 તારીખે તમે વિચાર્યું નહીં ને એવું પરિણામ આપણે આપવાનું છે. શું કામ? આ વિશ્વાસ છે આપણને. મિત્રો, વિશ્વાસ અને અહંકાર, મેં એક જ સાદી લાઈન છે, સાદી લાઈન. અહંકાર આપણે ન્યાય આપ્યો છે અહીંથી જ આગળ આ વિસ્તારમાં, અને વિશ્વાસ અહીંથી છે. વિશ્વાસ ક્યાંથી પ્રગટ થાય મારે એ વાત કરવી છે. પરિમલભાઈ, હમણાં આપણે સોશિયલ મીડિયામાં તો ખૂબ જોઈએ છે, લોકો જાગૃત બન્યા ને તો આપણે સ્વાભાવિક છે કોમેન્ટ ખોલી તો અમુક ભારતીય જનતા પાર્ટીના મિત્રો, આપણે તો મિત્રો જ કહેવાય, આપણે ક્યાં વિચારધારા લડાય છે, આપણે વિચારધારા લડાય છે એકબીજાને. તો એ બધા એવું કે આમ આદમી પાર્ટી વાળા એ કે ઓલા પેડ ઇન્ફ્લુએન્સર રાખે છે અને કોમેન્ટ કરાવે છે. અરે ભણના દીકરાઓની ખબર નથી કે પેડ નથી, લોકો જાગૃત બન્યા. એ તો 28 તારીખે તમે ઈવીએમ ખુલવા દો એટલે ખબર પડશે તમને. આવડા ડબ્બી જેવા મોટા ન થઈ જાય ને તો મારી વાત યાદ રાખજો દોસ્તો. સમજે શું? ભલામણા તાનાશાહી કરવાની કઈ હદ હોય? અમારા 52 કાર્યકર્તાને, આ તો અમારે પંકજભાઈ અડીખમ અમારા આગેવાન છે ને આવા યુવા મળ્યા છે, અરુણભાઈ જેવા, રોનિતભાઈ જેવા બધા યુવાન એક તમે ગોતો. વિચાર કરો દોસ્તો, 52 ઉમેદવાર જ્યારે અમે બહાર પડ્યા ને ત્યારે વાયા તો કોઈને ધમકી આવે, કોઈને લોભ આવે, કોઈને લાલચ આપે, કોઈને દબાવવાની કોશિશ કરે, પણ અમારા 52 ઉમેદવાર મક્કમ હતા એક વખત મોરબીની સુરત બદલાવાની છે. કદાચ અહીંયા શું તો કદાચ ઘણા બધા મનમાં એવું થતું હશે આસપાસના મિત્રોને કે ઓછી સભામાં શું થાય, પણ આ ભારતે, આ સ્વતંત્ર જ્યારથી ભારત થયો ત્યારથી દેશમાં ચુનિંદા લોકોએ દેશની રાજનીતિ બદલાવી. મારી વાત સાચી ખોટી? ભલા હમણાં ટોળા વખત તો અંગ્રેજોને ટોળા હતા, પણ એને અડકાવી કાઢ્યા હતા સ્વાતંત્ર્ય સેનાનીઓએ. આ આઝાદ ભવનમાંથી આજ હું યશ કુમાર સોની કાર્યકર્તા તરીકે કહીને જાઉં છું
કદાચ સામે કદાચ 500,000 નો હોય, શું ફરક પડે છે? એ તો 2 નંબરના પૈસા છે ભાઈ. ભજીયા, ફાફડા આ બધું ચાલે છે. એ તો સાચા હોય તો એ ઉત્તરથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ તો હવ હાલે, દક્ષિણથી ઉત્તર હાલે ને, ઈ મરદના ફાડિયા કહેવાય ભાઈ. મારી વાત સાચી ખોટી કેતા રહેજો પાછું અરુણભાઈ. એટલે વાત આ બધી સભાઓ આ તો ઠીક છે બધું. કદાચ અમારે તો પરિમલભાઈ અમે કાલ સાંજે કીધું હતું, કદાચ આ ભાજપનો શું કોન્ટેક્ટ બહુ છે, 30 વર્ષથી આટલા આડા હોળા બધી એ બધાને કહી રાખ્યું છે કે પરિમલને ક્યાંય પણ કાર્યાલય ન મળવું જોઈએ, પરિમલ ક્યાંય બોલવો ન જોઈએ, પરિમલ કેમ ટૂંકો થાય, માત્ર ને માત્ર એક ઉદ્દેશથી કામ કરે છે. ભલામણ 26 વર્ષનો છોકરો ખેટકો ક્યાં તમને હું પૂછવા માંગુ છું. મિત્રો કામની વાત કરતા હોય તો મરદના ફાડ્યા હોય તો હામી છાતીએ ભલામણ આવાય, કાર્યાલય બંધ કરાવીને અમારી હિંમત થોડી બંધ થાય પરિમલભાઈ. એટલે આ મંચના માધ્યમથી આપણે એ કેવું છે, આજ તારીખ હજી તો 4, 5, 6 દિવસની વાર છે. આપણે બધાએ કદાચ અહીંથી ભાષણ કરીને આપણે ગયા, ઘરે ગયા, સુઈ ગયા, પરિમલભાઈ સારું, આમ એક આપણે ઔપચારિક લાગણી હોય, પણ એમ નહીં પતે મિત્રો. આપણે બધાને જાગૃત બનવું પડશે. કારણ કે આ ભ્રષ્ટાચારી, અહંકારી, ખેડૂત વિરોધી, મધ્યમ વર્ગ વિરોધી, ગરીબ વર્ગ વિરોધી ભારતીય જનતા પાર્ટીએ બહુ બધા સાંઠગાંઠ ઊભી આડાવાળા કોન્ટેક્ટ મૂકેલા છે. કોઈ ગુંડા હોય, કોઈ બુટલેગર હોય, કોઈ સમાજના આગેવાન હોય. હવે તો હમણાં નવું શરૂ થયું પરિમલભાઈ, ખબર છે ને તમને, કે ભાજપવાળા વિરોધ ન કરે એટલે હું છે, લોકોને એવું થાય એ ક્યાં ભાજપવાળો છે, તમે આપવાળા છો. તો વિવિધ સમાજના આગેવાનને મોર કર્યા છે. ખેસ વગેરેના ઓલા કહેવાય ને, ખેસ વગેરેના રક્ષકો, નો રક્ષક હોય નો આગેવાન હોય, ખેસ વગરના રક્ષક આવીને ભારતીય જનતા પાર્ટીને મદદ કરવાના એ પ્રયત્ન કરનારાને હું કહું છું કે મરદના દીકરાઓ ટિકિટ લઈને લડી બતાવો ને ભાઈ, તમને ખબર પડે કે હાર શું છે ભાઈ, સાચું ખોટું. ભલામણ આ ન કરવાનું હોય. રાજનીતિ શુદ્ધ હોવી જોઈએ, ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ, ખુલ્લી હોવી જોઈએ. કારણ કે જે પાર્ટીએ આજે નવું નેતૃત્વ પેદા કરવાની તાકાત હોય તો એને બધી તાકાત હોય. કદાચ આજ અમે વિપક્ષમાં છીએ, ભગવાન કરે, માતાજી કરે, અને આપણે આવતીકાલે સત્તામાં હોઈએ ત્યારે તમારે શું આજ તમારે ઝાડો હોવાના છે કે કઈ રીતે દમન કરવું. દોસ્તો, દમન કરનાર ક્યારે આવ્યા નથી. હિટલરનું નામ સાંભળ્યું બધા? હિટલરનું ખરાબમાં ખરાબ કોઈને કેવું હોય, મારે એમ કેવું હોય ઓલો ભાઈ ફલાણો ખરાબ છે, તો હું એનું કહું હિટલર જેવો છે. ઝાડા થઈ જાય હિટલર કયો એટલે અરુણભાઈ. ખરાબમાં ખરાબ ઇતિહાસમાં કોઈ એવો રાજનીતિમાં તો હિટલર છે. વિચાર કરો, હિટલરે મુખ્ય 3 કામ કર્યા ને એટલે આજે લોકો એને ખરાબમાં ખરાબ આકે છે. અને આજ ભાજપ આ મંચ ઉપરથી હું કહું છું બહુ દાવાથી, બહુ જવાબદારીથી, કે આજ હિટલરના કામ ભારતીય જનતા પાર્ટી કરવા લાગી. ક્યાં કામ એવા? ખુલીને વિડીયો ભાઈ ઝૂમ મારજો, આ ખાસ વાત મારે કેવી છે. હિટલરે 3 એવા મુખ્ય કામ કર્યા: વિરોધ પક્ષને પૂરો કરી દેવો, પત્રકારોને બંધ કરી દેવા બોલતા, અને ત્રીજું કામ કે જે કોઈ વિરોધ પક્ષમાં હોય એને ગમે એમ કરી એને ગમે એમ કરીને પાડી દેવા. દોસ્તો, તમે કદાચ રાજનીતિમાં હોય, કદાચ 30 વર્ષ હોય, 96માં જ્યારે કોંગ્રેસનો તપતો સૂર્ય હતો ને, ત્યારે આ ભાજપવાળા ગામડે ગામડે આવતા શું કહેતા, એકવાર અમને મોકો આપો, અમને અજમાવી જુઓ, આમ કરો. ત્યારે હું તો એમ કહું, કોંગ્રેસના મિત્રો છતાંય, ભલે આપણે તો કઈ ગઠબંધન છે નહીં, હજી કરશું નહીં ભગવાનની દયાથી, છતાંય હું એને અભિનંદન આપું છું કે એ વખતે એને તાનાશાહી કરી હોત ને તો ગોયતા નો જડા ભલામણ. મરદના ફાટિયા ટોળા નહીં, એકલા નીકળો. આ અમારો ભાઈ એકલો નીકળે. કાર્યાલય તમે બંધ કરાવશો, મોબાઈલ બંધ કરાવશો, વોટ્સએપ ગ્રુપ બંધ કરાવશો. મેં તેવું સાંભળ્યું આ ભાઈનું અમારું અકાઉન્ટ બંધ કર્યું, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. અરે ભલા માણસ, અકાઉન્ટ તમે શું ડરી ગયા? આ શું બગાડી લે? તમે આટલી મોટી દાવા કરો છો કે આટલા કરોડના ખર્ચે કમલમ, આટલું મોટું સંગઠન, તો આ એકલો શું બગાડી લે? હું એમ કહું છું, મરદના ફાડિયા હોય તો સોશિયલ મીડિયા શું બંધ કરાવવાનું હોય? કામની વાત કરો. શું છે મ્યુનિસિપાલિટી એક્ટ? શું છે પંચાયતી રાજ? શું છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન? વાત કરો, કામની ખબર પડે. ભલામણા ઊંધો એકડો આવડે નહીં, પરિમલભાઈને નીકળી પડે, એને ડરવાનું હોય. જાઉં તમને લખીને દઉં છું કે 28 તારીખે આ વોર્ડ નંબર 12 માં આપણી પેનલ કાઢવી છે ને ભાઈ. આપણે બધા મક્કમ થઈને એકવાર હાથ ઊંચા કરીને કહી દો કે 12 નંબરની પેનલ કદાચ સામે ગમે એ હોય. આપણે કોઈ વ્યક્તિના વિરોધી નથી, પણ જે વિચારધારા છે, લોકોના હિતને બરબાદ કરનાર લોકો છે એના વિરોધી છીએ. કદાચ આપણે આ મંચ ઉપરથી બોલતા હોય તો બહુ આદર અને સન્માનથી કોઈ વ્યક્તિ કદાચ અહીંયા આવે તો આપણે ક્યાં કોઈના વિરોધી છીએ? ઘણા સાંભળે છે ભારતીય જનતા પાર્ટીના મિત્રો, સાંભળો, આપણે કોઈ વ્યક્તિના વિરોધ નથી. પરંતુ વાત જ્યારે દેશના અધિકારની આવે, વાત જ્યારે લોકોના મૂળભૂત અધિકારની આવે, વાત જ્યારે સુવિધાની આવે, વાત જ્યારે સુલભતાની આવે, ત્યારે અમે એટલે કે યુવાન ભગતસિંહના રસ્તે ચાલનાર આ આઝાદ ભવનના માધ્યમથી એમને કહીએ છીએ, કદાચ
આ ચૂંટણીમાં તમે ગમે એટલી તાનાશાહી કરો, દમન કરો, હેરાન કરો, પરેશાન કરો, કાર્યાલય બંધ કરાવો, મોબાઈલ બંધ કરાવો, કદાચ એનકેન્ડિતના પોલીસ કેસ કરો, પણ આઝાદ ભવનના માધ્યમથી અમે કહીએ છીએ કે આ યુવાનો કોઈના બાપથી ડરવાના નથી. વિચાર કરો, આજે જ પાછું નવું આવ્યું ભાઈનું કાર્યાલય વોર્ડ નંબર 6 માં અમારા રોડિતભાઈનું. તો એ કાર્યાલયનું નક્કી કર્યું કાલ રાતે, તો તંત્રને તકલીફ પડી મહાનગરપાલિકાવાળા કે ભાઈ કાર્યાલય બારેલે ખોલશો, ટ્રાફિક થશે, ક્યાં જશું ક્યાં. તો ભલામણ આજ સુધી રોડ જયારે તૂટેલા હતા ને પીજીવીસીએલ માથે માથે બટલા બદલી ગયા, તમે તે ક્યાં ગયા હતા? એટલે સાવ આ હદની રાજનીતિ, આ રાજનીતિ નથી, માત્ર ને માત્ર લોકો સાથે કપટ નીતિ છે. ખાસ હું શબ્દને જોડું છું, ભાજપ દ્વારા રાજનીતિ કરવામાં આવી જ નથી, ભાજપ દ્વારા માત્ર ને માત્ર કપટ નીતિ કરવામાં આવી છે. મારી વાત સાચી ખોટી? તો આપણે આશ્વસ્ત થવું પડશે. મહિલાઓ બેઠી છે, પાછળ વડીલો બેઠા છે, યુવાનો બેઠા છે, આ દરેક લોકો, આ માત્ર 4 લોકોની લડાઈ નથી. અહીંયા બેસેલા, અહીંયા સાંભળનારા લગભગ 1000 લોકો જેટલા આસપાસ છે. કદાચ સકારાત્મક કે નકારાત્મક કાંઈ વાંધો નહીં, કદાચ સમય નબળો છે, ઘડિયાળનો કાંટો બારે હોય ને 6 આવે ને 6 હોય 12 આવે, એટલે એ કાંઈ ઉપાધિ નથી પરિમલભાઈ. એ લોકો ભલે અંદર ન કે, પણ લોકોએ મન બનાવ્યું છો. આપણે હું હમણાં આવ્યો ને ત્યારે 5-6 જણા વાતો કરતા હતા ખૂણા પાસે, હું ઓળખતો નહોતો, વળે એ મન ન ઓળખે પાછું. તો કે મરદના દીકરા તો ખરા હો, કાર્યાલય બંધ કરાવ્યું, રાતે ચાલુ કરી દીધું, અને એ આયા કોની આમે? સીધું આમ. જો અમારામાં એક પણ પૈસાનો પાપનો રૂપિયો હોત ને, ખોટી નીતિ હોત ને, તો ભલામણ એ નો રહેવાથી અમને ભલભલાને એને ખાનખાના કરી નાખ્યા. અમારા પાર્ટીના એવા કેટલાય એવા નેતા હતા, એને દબાઈ ક્યારે માણસ? આજ મારી બીજી એ વાત કરીશ પરિમલભાઈ, કદાચ કોઈ એમ કહેતું હોય ને કે આ ભાજપ વાળા દબાવે છે ને આમ છે, એ દબાવે છે કોને? કંઈક આજ મારા પેટમાં 2 પૈસાનું અન્ન ગયું હોય, 2 રૂપિયાનું ખોટું થયું હોય, જેવો અન્ન હોય ને એવો ઓટકાર હોય. એટલે એ આપણે કહીએ છીએ કે આ પરિમલભાઈ અહીંથી ચૂંટાઈને જાય ને, જિંદગીમાં એ બાજુ જાય નહીં, અને જાય ને તો તમારે બધાને આવવાનું કાર્યાલય આપણે બધા હરિયાનો હાર તો ખાડાનો હાર પહેરાવશું. એ ગેરંટી આપીને વાત કરીશ. જ્યારે હર હંમેશ અમારી સભા હોય, અમારા કાર્યાલય હોય, ત્યારે જ તકલીફ પડે. પાછું તંત્ર ભેગું પડે, પોલીસવાળા ભેગા પડે, માણસો ભેગા પડે, અમુક આગેવાનો ભેગા પડે. શું કે માત્ર ને માત્ર આમ સમાજવાદ કરીને ક્યાંક અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને જીતાવવાનું કારસ્તાન અમે નહીં સફળ થવા દઈએ. કદાચ અમે નાના વ્યક્તિ હશું, ઉંમર નાની છે, પણ હિંમત થોડી નાની હોય. 24, 25, 26ની ઉંમરે ભગતસિંહ જો દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હોય, તો હું એમ કહું છું 26 વર્ષની ઉંમરે અમારો આ પરિમલ કેમ ઉદાહરણ પૂરું ન થાય રાજનીતિમાં? દોસ્તો, સમજવાનું એ છે, વડીલો દેખાય છે 80, 90 વર્ષના, 70 વર્ષના, 60 વર્ષના યુવાનો છે, 35, 40 વર્ષના, આ બધાને આપણે એ સમજવાનું કે નાની ઉંમરે રાજનીતિમાં આવું ને સહેલું નથી. ભાઈનો પરિચય આપું, 22 વર્ષની ઉંમરે એમના મિસિસ ને એમના મમ્મીને બધા બેઠા છે. 22 વર્ષની ઉંમરે રાજનીતિમાં આવીને કંઈક કરવું ને બહુ અઘરું છે. નીકળી જજો ધંધા પાણી કરવા, કારણ કે વિરોધ પક્ષમાં હોય એટલે અમને થોડી એના જેવી કંઈ ફેસિલિટી મળે, ફલાણી ગાડી આવે ને આ આવે ને તે આવે, એવું થોડી ફેસિલિટી મળે. જાતે કરવાનું હોય, સભામાં આવે જાતે ચલાવીને આવ્યા, થોડા 2-5 પંજુરી અને 2-5 ડાયરે લઈને ફરતા હોય ભેગા, જાતે બધું કરવાનું હોય, સહેલું નથી. તો મત અમારી પેનલને શા માટે આપવાના? આજે એ વાત મારે કરવાની છે કે અમારી પેનલ જ કેમ એક પણ મત બીજા નથી દેવાનો ભાઈ. ક્રોસ વોટિંગ તો બિલકુલ નહીં. આજે જ પંકજભાઈ વાત સરસ કરી, હું જોતો હતો ફેસબુકમાં 5 વાગ્યા આસપાસ, કે ક્રોસ વોટિંગ આ નવું ગતકડું લઈ આવ્યા છે. આમ તો હાલે એમ નથી, ઓમ નથી હાલે એમ, ઓમ નથી હાલે એમ, અને અહીંયા આમ નું આવ્યું દબાવીને, તો નવું આવ્યું ક્રોસ વોટિંગ. ભાઈ કે તમે આને જ દેજો, આને નહીં. પણ એ બધાને ખબર નથી પડતી કે આ લોકો મૂર્ખ થોડા છે. અહીંયા બેઠેલા મન મક્કમ બનાવે, આ કદાચ 500 લોકો બેઠા છે, ગુના 4 કરે 2000 પડે, ગુના 4 કરે 2 ચોક 8, ગુના 4 કરે પૂરું થઈ જાય અમે વાળા. હે કઈ બાકી થોડું રે. એટલે અઘરું કઈ નથી. અઘરું એ છે કે આપણે હિંમતથી મનોબળ, જો તમારે ખુલ્લી નથી આવવાનું. કદાચ અમે એવું નથી કહેતા કે ભાઈ ઘણા બધા ધંધા સંકળાયેલા માણસો હોય, ઘણા બધા વ્યવસાય સંકળાયેલા હોય, એમાં કોઈ કદાચ આપણે કાંઈ એવી નથી. પણ આપણે જ્યારે આપણા ઘરના આસપાસના 10 વ્યક્તિ હોય એવું ખુલીને તો બોલવું પડે ને કે આને મત શું કામ. આજ દિવસ સુધી ઘણા લોકો એમ કે પરિમલભાઈ કે વિરોધ પક્ષમાં છો, તમને લાવી તમે શું કરો, ઉપરથી ગ્રાન્ટ પસાર ન થાય. એ બધાનું આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે કઈ મ્યુનિસિપાલિટીની એક્ટ અંતર્ગત ગ્રાન્ટ પસાર થાય ને એ કહી દે ને તો આપણે આ ફોર્મ પાછું ખેંચ લેવું. ભલામણા કોઈ પણ જાતનું એને
કોઈ પણ જ્ઞાન વગરની વાતો કરવી છે કે લો ગ્રાન્ટ ન આપે ઉપરથી કે સત્તા પક્ષમાં તમે ન ભેળવો તો ગ્રાન્ટ ન આપે. અરે આ બધા તો સત્તામાં હાંસલ કરવા માટે ઉતરવું થોડું ગમે પરિમલભાઈ? બીજા માળે ઉભો હોય નીચે ઉતારે થોડી મજા આવે, ઉપરથી સારું આમ ફોટા ફોટા આવે દેખાય માણસો, નીચે ઉતરે ખબર પડે કે હરખી હરખા બધા. એ તો જોવો 28 તારીખે હરખી હરખા જ કરી દેવા છે. રોડ ને ટુ વ્હીલર ઈ નો આટા મારતા જોતા જાય કે આ કેમ કરતા થયું, એ આપણે કરવાનું છે. માત્ર આ તાલીઓ પાડી માહોલ બન્યો એટલું જ નહીં, પરંતુ એક વિશ્વાસથી મન મક્કમતાથી આપણે બધાએ આ 4 ને 4 નથી થવા દેવાના, 400 થવા દેવાના. હું મારી વાતમાં હંમેશાથી કહું છું કે 1 અને 1 કેટલા થાય? 1 અને 1 2 થાય ને. આપણે આ હોડમાંથી 1 અને 1 11 કરવા છે. કેટલા કરવા છે? કેમ થશે? જ્યારે આપણે ઘરે જઈએ આવનાર 5 કે 6 દિવસ તમારી પાસે 2 દિવસ એવા માંગવા છે. રવિવારનો દિવસ છે પરિમલભાઈ, ચૂંટણીનું મતદાન. 26 તારીખે આપણે ઉઠીને આપણા આસપાસના લોકોને જોઈ લઈએ કે મતદાન થયું કે નહીં અને ક્યાં થયું એ ખાસ કહેજો પાછું. અને ક્રોસ વોટિંગ વાળો મુદ્દો તો હાંકવાનો જ નથી, હાવ ખોટો મુદ્દો છે. જો ક્રોસ વોટિંગ કરનાર માણસ એટલા બધા શુરા હોય, હિંમતવાળા હોય તો લડી બતાવે, તો આપણે એનો પ્રચાર કરશું. ભાઈ ક્રોસ વોટિંગથી સમાજનું હિત થતું હોય તો આપણે એનો પ્રચાર કરવા માંડી ભેગો ખેસ કાઢી. ન થાય. આ ક્રોસ વોટિંગ માત્ર ને માત્ર એક એજન્ડો છે આવા યુવાનોનો અવાજ બોલવો બંધ કરવાનો, આવા અમારા મહિલાના આદર્શ સુધારણનો અવાજ બંધ કરવાનો, આવા અમારા યુવાનો જે લોકો માટે લડવા નીકળી પડ્યા છે ને પોતાના ધંધા પાણી સકેલી કે કંઈક પરિવર્તન ઈચ્છવું, આ બધા એના માટે આપણે મથવાની જરૂર છે. દોસ્તો આપણે કઈ એટલા બધા એના જેવા ભાજપ જેવા વક્તા નથી, પણ શીખા છીએ શેનાથી? દેશના સંવિધાનથી. શીખા છીએ શેનાથી? લોકોની પીડાથી. શીખા છીએ શેનાથી? ગોપાલભાઈ ઇટાલિયા જેવા નેતૃત્વથી. વર્ષોથી સંઘર્ષ કરતા કરતા કાંઈ બાકી ન રહે. કદાચ કોઈને એવું હોય ને કે બહુ સહેલું છે ફોર્મ ભરી દેવું, તો ભરીને જરાક ચેક કરી દેજો. અમારા 52 ને પૂછજો કેટલી માથાકૂટ હોય છે, કેટલું દબાણ હોય છે. અમુકને સુમિતભાઈ 20-20 લાખની ઓફરો હતી, 30-30 લાખની ઓફરો હતી. અમુકને ધાક ધમકી આવી, ઉપાડી લઈશું, ગાડીઓ ફેરવે. અમારે એક ભાઈને વાત ગાડી ફેરવે 2-3. મેં તો આટલી ગાડી કદાચ રોડ ઉપર ફેરવી હોત ને તો અમારા રોડના ખાડા બુરાઈ જાવ પરિમલભાઈ. પણ એ ક્યાંથી ફેરવે? જેની દાનત ખોટી હોય ને એ સભ્ય સમાજનો ક્યારેય વિકાસ ન કરી શકે. મારે બીજી એ વાત કરવી છે કે સમાજ એટલે માત્ર કોઈ એક કાસ્ટ નથી હોતી. બહુ ગંભીરતાથી બોલું છું. દેશના સંવિધાનના પહેલા પત્તા ઉપર, આમુખ ઉપર, પ્રિયમ્બલ ઉપર જે અનુક્રમણિકાનું પહેલું પત્તું હોય એના પહેલા પત્તા ઉપર એવું લખ્યું છે ભારત દેશ ધર્મનિરપેક્ષ પંથ નિરપેક્ષ છે. પરંતુ અમુક સત્તાના ચાટુકારો અને સત્તામાં રહેવા માટેના અમુક મદહોશ સત્તાનો નશો કરનાર ભારતીય જનતા પાર્ટીના માણસો દેશના સંવિધાનને ફાડી ફેંકી દીધું છે. દોસ્તો આપણે આ વાત યાદ રાખવાની. કદાચ સામે ગમે એટલું ટોળું હોય, આપણે ટોળામાં ન આવીને આપણે આવા યુવાનોની હાજરી, યુવાનોનો મનોબળ તો મક્કમ કરી શકીએ કે નહીં? એ વાત આપણે આપણી જાતને પૂછવાની છે. મહિલાઓ બેઠી છે, 50 મહિલા મને દેખાય, એ ધારે તો શું ન થાય પરિમલભાઈ? આવો બેન, આ મહિલાઓ બેઠી, તમે ઘરે હોય સ્વાભાવિક આપણે સાંજે માત્ર 6 વાગે ચર્ચા કરતા હોય લોકહિતની. સમજ્યા ને? લોકહિત એટલે શું? નકરી ખોટી ચર્ચા. એ ચર્ચા 6-7 દિવસ બંધ કરીને આપણે અમારા 4 હજડબમ આગેવાનોની વાત કરવાની છે. માત્ર મત નથી માંગવાનો. શું કહેવાનું છે કે આ ભાજપના ડરથી ડર્યા નથી, આ ભાજપના લોભથી લોભાયા નથી, આ ભાજપના કપટથી કપટ્યા નથી, એટલે મત દેવાના છે. એમને થોડા મત માંગીએ છીએ. બાકી એ લોકો વાત કરે, હું તો ઘણા આપણે સાંભળતા હોય સોશિયલ મીડિયાના મંચ ઉપરથી ઘણા બધા મોટા મિનિસ્ટર આવે, ગૃહમંત્રી સાહેબ આવ્યા હમણાં, બધા એક જ વાત કરે કે બધી સીટ આપજો. પણ એનું કરવાનું શું? બધી સીટ આપી આંદોલન. વળી પાસ આંદોલન કરો તો ઓલા સાહેબને તકલીફ પડે છે બેઠા બેઠા કે આંદોલન નહીં કરતા રોડ તો બની જાય, નો બને કાંઈ નહીં. આવું નો બને કાંઈ નહીં એવો મતલબ સમજ ને આપણે, ભલે કે નહીં નો બને કાંઈ નહીં કે તોય આપણે પાસે વળી પાસે બટન દબાવવા જઈએ તો કે મારો વોટ તો સર્વાંગી વિકાસ ને આ નથી કરવાનું ને, એ સભા જ કરવા એવા થાય. એટલે વધુ તો આપણે હજી પંકજભાઈને સાંભળવા છે, પણ છેલ્લી અમુક વાતો બહુ મહત્વની અને સેન્સિટિવ મારે એ કહીને જવું છે કે આ મોકો આપણે ચૂકી ગયા ને દોસ્તો, તો આવા યુવાનો ઠાકી જશે. કારણ કે ભાઈના પરિચય સતત 5 વર્ષથી સંઘર્ષ કરવો, સતત 5 વર્ષથી એક વાત, પોતાની વાતને લોકો સમક્ષ રાખવી, સતત 5 વર્ષથી લોકોના પ્રશ્ન બાબત રાત્રે ઉઠીને જવું ને બહુ મોટી વાત છે. આપણે ઉઠવું તો હોય, ઘરવાળી બહાર જવા દે તો કેવું પરિમલભાઈ? ન જવા દે ને. શું કામ? કે ઘરનું કરો ને પહેલા બહારને શું કામ કરવું? એ સમયમાં આવા યુવાનો લડતા હોય, આવી અમારે મહિલાઓ આગેવાન છે એ લડતા હોય, યુવાનો લડતા હોય ને, તો આપણે એ બધાને ટેકો દેવાનો હોય.
કદાચ રૂપિયાવાળા હોય, કરોડોપતિ હોય, શું ફરક પડે છે? જો એટલો સત્તાનો અને રૂપિયાનો પાવર હાલતો હોત ને તો એ ટિકિટ લઈને ચૂંટણી લડવા આવ્યા હોત, પણ નથી આવ્યા. શું કામ? ખબર હતી 50 મતનો ગ્રાહક નથી ભાઈ, એટલે એને બીજા ષડયંત્ર કરવાની કોશિશ ચાલુ કરી. પણ અમે મક્કમ છીએ. કદાચ અમારો અવાજ નીચો હશે પણ હવે મોટો થઈ ગયો, કદાચ અમારી ઉંમર નાની હશે પણ હવે મોટી થઈ ગઈ, કદાચ અમારું સંગઠન નાનું હશે પણ હવે મોટું થઈ ગયું, કદાચ અમારા પેલા ઉમેદવારો આની પહેલાની ચૂંટણી ક્યારેય આટલા ઉમેદવાર એક નહીં રાખવા હોય, પણ આ વખતે 52 ને 52 હજડબમ કોરી પેટી એક હારે અમે નીકળી પડ્યા છીએ. અને આ 52 કાંઈ અમે 21 સીટ ગુમાવવા નહીં, 52 ને 52 જીતવાનો છે, આ લલકાર કરવાનો છે આપણે. એક સીટે નથી દેવી ભાઈ. શું કામ? આ હક છે અમને. જ્યારે અમે વિરોધ પક્ષમાં હતા ત્યારે પણ અમે લોકોના રસ્તા માટે, લોકોની સુવિધા માટે, લોકોના પ્રશ્નો માટે રાત્રે ઊભા છીએ, એટલે કહી શકીશ. બાકી થોડા કહેવાય વાહનો ભાંગી નાખે. તો આપણે યુવાનોને, બીજી વાત મહિલાઓની મેં વાત કરી, આપણે યુવાનોને પણ સોશિયલ મીડિયાનો માધ્યમ હોય કે પછી લોકલ પ્લેટફોર્મ ઉપર હોય કે જમીની ઉપર હોય, આપણે બધાને પણ મજબૂતાઈથી હાલવું પડશે. કારણ કે આ ભાજપે યુવાનોને પણ સંકેન્દ્રિત કરનારી અમુક લોભ લાલચ, હવે પડે ને અમુક લોભ લાલચ, જાહેરમાં નથી કે આદર્શિતા છે, અમુક લોભ લાલચમાં આપણે યુવાનો આવતા નહીં. કારણ કે એ લોભ લાલચથી માત્ર ને માત્ર સભ્ય સમાજનું નિકંદન નીકળે છે. બાકી હું મારી વાત ખોટી હોય તો કરાવે નાર્કો ટેસ્ટ ભાજપના હોદ્દેદારોનો. એ કઈ અમુક લોભ લાલચની વાત કરું છું. વિચાર કરો, જેને નશોથી મત લેવાની ટેવ હોય ને એ દેશનું વિકાસ ક્યારેય ન કરી શકે. તમે એક તરફથી એમ કહો છો કે સર્વાંગી વિકાસ કરીએ છીએ, 30 વર્ષનું શાસન છે એટલે મત આપો, અને બીજા એક ભાઈ, એક બે ત્રણ નેતાઓ છે, ભાઈ કહેશું આપણે, હુકમ નેતા કહેવાય, નેતા નથી માનતા આપણે, તો એ શું કે ભાઈ આ આપવાળા નીકળી પડ્યા છે, આ આપવાળા નીકળી ક્યાંય સંગઠન નથી, 50-52 લોકો શું કરશે? હું એ ભાઈને કહેવા માંગુ છું અહીંથી, એવા જાય ત્યાં સુધી કે અમે 50-52 છીએ ને છતાંય મરદના ફાડ્યા છીએ, તમારે લોભ લાલચ આપવા આવી પડી હતી, અમારે નહીં, છતાંય અમે એમાં આવ્યા નથી ને, એટલે અમે ખુલ્લા મંચે બોલી શકીએ છીએ. એટલે આ બધી વાત આપણે કદાચ સવાર સુધી કરી તો સવાર સુધી હાલે એમ છે કે નહીં પરિમલભાઈ, આપણે કામની રાજનીતિ ને બધું, પણ સમય સમયને માન હોય છે. આખરીમાં વડીલો પણ બેઠા છે, મહિલાઓને કીધું, યુવાઓને કીધું, આપણે વડીલો પણ, ખાસ વડીલનો ચોરો હોય ને બહુ મહત્વનો હોય. તો વડીલોના સોસાયટીની બારે હોય, એની બેઠકો હોય, શિયાળામાં ભઠ્ઠી હતી, આપણે જતા ત્યારે ઓલું પ્રચાર કરવા, ડોર ટુ ડોર કરવા અમે પહેલા જતા હતા. ત્યારે અમે શું વાત કરતા હતા પરિમલભાઈની ખબર છે, ઘણા લોકો એવું કહેતા હતા કે અમે મત તો આપી પણ એમાં એવું છે કે તમારી વિચારધારા શું છે. પછી અમે એને સવાલ પૂછ્યો કે તમે તમારી વિચારધારા એક સંગઠન જોડાયેલા, મારું નામ નથી લેવું નકર વળી વિવાદ થઈ છે પાછો. એ સંગઠનને એવું કે અમારી વિચારધારા તો આ સંગઠનમાં જ નીકળે છે. મેં એને એવું પૂછ્યું, હલો, જ્યારે દેશના આપણા અવિમુક્તેશ્વરાય શંકરાચાર્યનું અપમાન થયું ત્યારે તમારું સંગઠન ક્યાં ગયું હતું? તો એ માણસ શું કીધું ખબર? સુમિતભાઈ, મારો મત તમને એ કે. આટલી વાત વિચાર કરો, એ લોકોને પારદર્શકતા નામે નથી. એક માત્ર ને માત્ર ધૂંધળા ચશ્મા પહેરાવીને મેદાનમાં મૂકેલા માણસો છે. આ માણસો તો આપણે શું કરવાનું હોય ભાઈ? એટલે આવા અડીખમ જ્યારે આપણે આગેવાન મળ્યા હોય કે જે 52 અક્ષર હોય, અમે કોઈ અમારા ઉમેદવારને રૂમમાં પેક નથી કર્યા, નથી કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી કે અમારા ઉમેદવારને તકલીફ છે એટલે અમે હોટલમાં લઈ જઈએ છીએ કે સારંગપુર લઈ જઈએ, બાપા સીતારામને બગદાણા મઢીએ લઈ જઈએ, એવું અમે નથી કર્યું. શું કામ? અમને ખબર હતી જો આ ચારને લડવાની ગણતરી તો જ એવા હોય ને કે થોડા પાવભાજી કે આઈસ્ક્રીમ કે ગોલા બનાવવા આવ્યા કે થોડા ગોલા વેચવા આવ્યા છે, રાજનીતિમાં આવ્યા છીએ તો એને આપણે હાજવીને અમે પંકજભાઈ બધા બેઠા હતા એટલે પંકજભાઈને શું છે આડાવાળા બીજા ફોન કરે અમુક અજાણ્યા શખ્સો અન્નો કે ભાઈ તમારો આ ઉમેદવાર આમ થઈ છે, તેમ થઈ છે, આમ થઈ છે. તો પંકજભાઈ સ્પષ્ટ શબ્દોમાં એટલું જ કીધું, કદાચ એ લોકોને જવું હોય ને તો જાય. અમે એવી કોઈ બાંધી દોર નથી રાખી કે અમે રૂમમાં બંધ નથી કરતા. આ રાજનીતિમાં અમે આવ્યા છીએ ને તો એ કામ લઈને આવ્યા છે ને લડવા માટે આવ્યા છીએ. પણ 52 ખૂબ ખૂબ નતમસ્તક આભાર કે ટકી રહ્યા. પેલી જીત અમારી ન્યા હતી. નથી થતું હો, નથી થતું. કાંઈ ન હોય ને, કાંઈ હોદો ન હોય, કાંઈ ન હોય, છતાંય ડર લાગે. એને શેનો ડર? પછી આપણે જાણ્યું તો ખબર પડે ક્યાંક 5, 25, 15, 20 આ હાલતું હતું. જો આ બંધ થઈ જાય તો ઓલું બંધ થઈ જાય. એટલે આવા બધાની આખી ચેનલો તોડવી હોય તો સત્તાનું પરિવર્તન કરવું પડે ને સમયે સમયે એક વીવડો હોય ને, વીવડો અમારા અહીંયા ખેડૂત મિત્રો ઘણા બેઠા છે, ઘણાના બાપ દાદા ખેડૂત મિત્રો હશે ગામડે, અને આમ તો મૂળ આપણે બધા ખેડૂતના જ પુત્ર છીએ, એમાં કાંઈ છે. તો વીવડો કરો, જૂનો કૂવો કરો કે જૂનું પાણી હોય ને, પાણી નકર આપણે સાંભળ્યું નથી, પાણી અશુદ્ધ થઈ જાય, વાસ મારે, આવું વિજ્ઞાન કહે. પણ
એકનું એક વારંવાર એનું હોય તો એ હળી જાય, મેલ્ટિંગ થઈ જાય, એમાં અલગ અલગ વિશુદ્ધિ આવી જાય. આવું સાયન્સ કેમિસ્ટ્રી કહે છે. તો એકને એક સત્તામાં આવવાથી આવા મિશ્રણ થઈ ગયા. વિચાર કરો, એક ટિકિટ માટે 20-20, 30-30 ની દાવેદારી થઈ. હું તમે વિકાસ માનો છો? વિકાસ નથી માનતો, એ લોકોને ડર છે. નકર આટલી જ હોડ હોય પરિમલભાઈ તો અપક્ષમાં જ ન ભરતી. 40 ન્યા કરવા કરતા અપક્ષમાં જ ભરતી હોય. સાચા જ કામ કરવા હોય તો અપક્ષમાં જ ભરતી. તમે ખરેખર વ્યક્તિગત ઓળખાણ વાળા હોય, તમે કોઈ દાદુ ખાનના દીકરા હોય, તમે કોઈ હજડબમ હોય તો અપક્ષમાં જ લડીને બતાવાય. નો થાય, અપક્ષમાં મળે 30 મત ન મળે, પછી ખબર પડે ઘરનાને ન મળ્યા ને દીકરાને ન મળે, તો આમ દે એવા. એટલે કદાચ 50 દાવેદારી થાય તો એના નામે મત માગવા નીકળશે. અમારી પાર્ટીમાં 400 લોકો હતા, એમાંથી માત્ર 4 ને આપ્યા, બાકી બધાને ઘરે મોકલી દીધા. ઘરે મોકલા પછી ખબર પડે ડખો થયો, આમાં ફોર્મ ભરાય. આવું હાલે. આપણે આવું રાજકારણ નથી કરવું. આપણે શુદ્ધ ન કરીએ. આવા ઘરના છોકરા ન જાય જેને રાતે તમે ફોન કરો તો એને એવું ન હોય. આ બેનને, ભાઈને, બેનને રાતે ફોન કરો, રાતે ટુ વ્હીલર લઈને આવે. અમારે થોડું એવું છે કે ગાડી હોય તો જ કામ થાય, ખાડો પડ્યો હોય તમે કરજો ફોન કમલમમાંથી. એ એના ગુરુને પૂછે પહેલા, મેન કમલમમાંથી કે જાઓ કે નહીં. ત્યાં જાય તો હું લોકો પાઠાવી નાખે એમ હોય, કારણ કે બધાને કમર તોડાવી નાખે. હમણાં આલા પાર્કમાં તમારો વિસ્તાર ને ઓલો વિડીયો વાયરલ થયો બેનનો. વિચાર કરો, આ દેશ મોરબીમાં સૌથી વધુ ટેક્સ ભરતું સિટી, અને એ સિટીમાં આવી ઘટના ઘટે, બહુ નિંદનીય ઘટના કહેવાય. આપણું સિટી ભારત દેશમાં કદાચ મોરબી કેવું હોય તો એમ કઈ અલગથી ઓળખાણ ન આપવી પડે. મોરબી એટલે મોરબી. સૌથી વધુ ઇન્કમ ટેક્સ, કોઈ પણ જાતનો ટેક્સ આ ભરનાર, અને મોરબી એક અલગ ઓળખાણ આપી દુનિયામાં. માટીમાંથી ટાઇલ્સ બનાવીને દુનિયામાં એક્સપોર્ટ કરે. એ સિટીમાં એક બેન પોતાના દીકરાને લઈને જતા હોય ને ઊંધે માથે પડે તો ઠીક છે, બેનને માથામાં વાગ્યું હોત તો આ સરકાર શું લે? વિચારવાની આ બાબત છે. આપણે ક્યાં રાષ્ટ્રીય મુદ્દાની વાત કરી? ઘણા બધા વિસ્તારમાં, મોરબીમાં તો જોયું છે ને અલગ વિસ્તારમાં જોયું કે રાષ્ટ્રીય મુદ્દા ઉપર મત માંગવા આવે કે ઓલું અમે કામ કર્યું એટલે મત આપો, એટલે તમે 4 ને આપો. પાછા આગળ ઉભા હોય, વાહે રાખે ઉમેદવારને. જો આગળ ઉભા રાખે ને 4 ને ભાજપના, તો કોઈ વજુભાઈ ન ઓળખતા હોય, રાતે કોઈ ફોન જ ન ઉપાડે હોય, ક્યાંથી આગળ રાખે? એટલે એ ઓલા બહારથી બોલાવેલા માણસો હોય ને, કેબિનેટ મંત્રી મોટા મોટા, આપણે તો બધા નામે નથી લેવા એટલા બધા મંત્રીઓ આપણે ઓળખી નહીં. આપણે સાધારણ માણસ, આપણે કામથી કામ રાખનાર, આપણે ક્યાં ન જવું છે? આપણે અહીંયા કામ કરવા, આપણે અહીંયા ખાડો પૂરવો છે. આપણે બાપા સીતારામ ચોકમાં સ્ટ્રીટ લાઇટ ઉડી હોય 30 સ્ટ્રીટ લાઇટ બદલાવી છે. આપણે થોડું કંઈ દિલ્હીના ઓલા રોડ રસ્તાનું પૂરું કરવા જવું છે. તો આ બધા આવીને પાછું હું કહે કે આટલા મોદી સાહેબે, આટલા અમિત શાહ સાહેબે, આટલા ગુજરાતના મુખ્યમંત્રી બધા કામ કહે છે ને એટલે કે 4 ને મત આપજો, આવું કે. પછી આપણે જરા કોમેન્ટ હોત ને તો આપણને ખબર પડે કે ના, આ વખતે લોકો ચૂપ છે પણ કંઈક અલગ પરિવર્તનની દિશામાં છે. શું કામ? લોકોને આ વખતે કંઈ બગાડવું નથી. જો કહી દે કે આ વખતે ખુલ્લું આપને સમર્થન, તો શું છે, ઘણી બધી મર્યાદાઓ હોતી હોય છે. અમુકને ધંધા બિઝનેસ હોય, બિચારા મોરબીમાં મેં એવું સાંભળ્યું, જો ખુલ્લીને બોલવા, વિરોધ કરવા આવે ને તો GST રેડ પાડે. અમારા આગેવાન પંકજભાઈ ઉપર પણ આવી રેડ પાડી હતી. ગોપાલભાઈની સભા થઈ, એ લોકોને એમ હતું કે અહીં 1000 માણસ ન થાય, કારણ કે ભૂતકાળમાં મેં એવું સાંભળ્યું છે કે બાપા સીતારામ ચોકમાં સભા કોઈ થઈ નથી, એક કોઈ પાર્ટીની આવડી મોટી સભા થઈને બીજા દિવસે DGCI એ જ ને, આપણે એ ન ફાવે. GST ના બધા રેડ પડી. 2 દિવસ સુધી સર્ચ ઓપરેશન કર્યું, માત્ર ને માત્ર નીલ રિપોર્ટ ભરીને જતા રહ્યા, મળ્યું નહીં કાંઈ. જો ડર હોત, આ બધા ડર હોત તો રાજનીતિ છોડી શકે? રાજનીતિમાં પરિણામ ગમે આવે, પણ એક વખત લડવા નીકળ્યા હોય તો એ ખેસ પહેરીને નીકળવાનું જ હોય. કદાચ 5, 25, 15, 20, 50 લોકો સામે વિરોધ કરે, 5, 25 લોકો કોઈ ગમે એટલી વાત કરે, પણ એ પચાવીને ઘૂંટા, ઝેરના ઘૂંટા જેમ કડવા ઘૂંટા પી જાય ને એનું ક્યાંક સ્થાન બને છે. એટલે આ વાતને જાગૃતિ, આપણે જનજાગૃતિ કે આ બધી જાગૃતતા એટલે કરવી પડે. વારંવાર આપણે કહીએ છીએ, વિસાવદરી શબ્દ આવ્યો કે આત્મા જગાડો. શું કામ? કે વર્ષોથી આપણા આત્માને ધૂળ જેવો ઓલો ભાંગી નાખ્યો છે ભાજપ વાળાએ. વિચાર કરો, જો હવે આપણે ન જાગ્યા તો બહુ ગંભીરતાવાળા પરિણામ આવશે. 25-30 ની તમે શું માનો? દાવેદાર એટલા બધા થયા, એનો મતલબ એમ છે કે એ લોકોનો વિકાસ કરવો ન કરી બતાવે. જો 4 હોય ભાજપમાંથી, એક્ઝામ્પલ તરીકે કેલ્ક્યુલેશન સમજાવો ગણિતનું, 40 દાવેદાર માની લઈ, 40માં 4 ને આપી 36, તો એ વિસ્તાર સારો ન કહેવાય કે 36 આગેવાનો મતતા હોય. પણ એ 36 માંથી ડોર ટુ ડોર જયારે કરવા નીકળે ને ત્યારે ખબર પડે આગળ એક ઢોલવાળો થઈને મૂળ થઈને ઇનપીને 10 જણા હોય, એ શું વિકાસ કરી લેવાના ભાઈ? એટલે વાત આપણે આ સમજવાની છે. જો આ ચૂંટણીમાં તો શું છે, બહુ તો કદાચ તમે બધા આશીર્વાદ આપશો, વિશ્વાસ જ છે. કદાચ નહીં આપો, કદાચ આમ તેમ શું થોડું ઘણું, તો આ 4 ને શું ફરક પડવાનો? આ 4 તો અમથા પણ અભ્યાસુ છે. આવું આપણે વચ્ચે પંકજભાઈ રાણસરિયા ઉપસ્થિત થયા છે, તાલીઓના નાથથી વધાવી લે.
એટલે વાત એ કરતા હતા કદાચ તમે આશીર્વાદમાં કંઈક ઉણા રહ્યો, કદાચ આપણે જાગૃતિમાં કંઈક કચાશ રહ્યું, કંઈક અશુદ્ધિવાળું પાણી, કંઈક લોભ લાલચ, કંઈક ભજીયાના જૂના તેલ બગડી ગયેલા, એમાંય કેન્સરના રિપોર્ટ પછી આવે. જોજો આ બધું કરીને ક્યાંક ને ક્યાંક આપણે મુદ્દાથી ભટકીને આ ચારને તમે આશીર્વાદ ન આપ્યા અથવા કાચા રહ્યા તો આ લોકોનું શું બગડવાનું? દોસ્તો, આ ભવિષ્ય આપણું બધાનું બગડી જવાનું. જો આવા લોકો કદાચ, પંકજભાઈ હું એ કહેતો હતો કે આવી મોટી લોભ લાલચ પછી આ અડીખમ છે ને છતાંય નથી ફરી આટલે મત માંગાવી. મારી વાત સાચી ને? એટલે બસ અંતમાં આપણે એક જોરદાર નારો બોલાવીને 5% વાત ગળે ઉતરી હોય તો બે હાથ કચકચાવીને આપણે નારો બોલાવી, જેથી કરીને મને એમ થાય કંઈક અહીંયા આપણે બધાય ઉતર્યું એમ, અને આસપાસના લોકો બોલાવશે એમ. તમને બધાને ગળે ઉતરી ગઈ વાત. તો જોરદાર નારો લગાવીને મારી વાતને પૂરું કરું છું. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ઇન્કલાબ. આભાર. હું પંકજભાઈને વિનંતી કરું પોતાની વાણીથી આપણે